અરે માતાજી, કંકોત્રી લખો, કોઈ જગ્યા બાકી ના રહે. મરે તેને બધે કંકોત્રી લખી, બેન ને કેમ ના લખી? અરે બધે કંકોત્રી લખી, બેન ને એ હાથ નથી લખી કે ટૂંકી વર્દી અને પંથ એને ઘણા છેટા પડે તો એ કેમ કરી પિયર પોતાય, એ માટે એને કંકોત્રી નથી લખી. અરે માતાજી, તેને બેન ને કંકોત્રી નથી લખી તો હું જાતે પહેરવા જાઉં. નહીં, તારા અંગે પીઠી સોળી છે, હાથે મીંડોળ છે, તો તારથી બેનને ચડવા ના જવાય. હા, તો આપણા રાજમાં સારામાં સારો માણસ હોય એમને પણ અરે રત્ના, તારી કોઈ રાવ ફરિયાદ નથી રત્ના. તારા જો કોઈ એક મારે અગત્યનું કામ કર્યું છે એટલા માટે રત્ના મેં તને રાજ દરબારમાં બોલાયો. એવું તો બાપા શું અગત્યનું કામ? રત્ના, તારે બેન સગુણોને પીનલગઢ તેડવા જવાનું છે. અરે બાપા, ઓ તો 360 ગયો આગળ સગો. અરે રત્ના, તું ચિંતા શા માટે કરસ? તારી પાસે સાંઢું કેટલી? 360 બાપા. એમાં સારી કેટલી? એક મન વગી ને એક પવન વગી. હા રત્ના, તારી મન વગી સાંઢ ને તું શણગારતો આય તો મારે હાથે બેન સગુણોને કંકોત્રી લખી તૈયાર કરી મૂકું.
પઢિયાર રાજાનો મગજ બેગ બહુ તેજ છે. રત્ના તો કળેથી કામ લેજે. અરે બાપા પટિયા રાજાનો મગજ તેજ હોય એમાં આપણે શું? અરે રત્ના, તું સમજતો કેમ નથી? આપણે બેન દીકરીના સાસરે જઈ કઈ પણ રક્ષક કરી રત્ના બધું બેનને ચૂપ થાય. ઈ બાપા સાચી વાત છે, પણ બાપા આઘું બહુ છે. અરે રત્ના, તું ચિંતા ન કર. રત્ના, હું કહું તું સાંભળ. અને જલ્દી તું પાછો આવજો. હા બાપા, અને મારા બાળ બચ્ચાની ધ્યાન રાખજો. અને બાપા યા સમરૂના તેને હાજર આવજો. અરે રત્ના, તને ભરોસો નથી? બાપા ભરોસો તો છે મને. હા રત્ના, જ્યારે તું મને યાદ કરીશ તારું તારી વાત કરીશ. બહુ સારું. ये तो 4 रुपया रामपुर राजे बोलो रामा पीरनी जय.
બેહીને હું હવે હાવ થાકી ગયો. તો લાવ ઘડીક હું પોરો ખાઈ લો. અત્યારે મારા બેન મહેલમાં સુકાય છે તો લાલ એનું સપનું આપો. એવું સપનું આવ્યું છે કે પિયર મારો ભાઈ રામદેવ પરણે છે ને રત્નરાય તો મને તેડવા આવે છે. તો લાવ મારા સપનાની વાત મારા સાસુ જેઠાણી નંદનને સંભળાવો. 1000 રૂપિયા રામપુર બોલો રામા પીરની જય જય. 1000 રૂપિયા રામપુર બોલો રામા પીરની. છે તો મને જવાની રજા આપશો ને? અરે 20 ના વાળા રહી ગયા. કોઈ ખાય કે તારો હંધેવો છે, કોઈ તારી ખબર પણ કાઢવા એવું નથી.
તારું જંગલમાં હું તો ના રજવાડા જેવું કંઈક દેખાય ઓય આ ઘોડે જે નકર ઘોડો પાડતા વાર નહીં લાગે. આ કયું ગામ છે? હે તો બરોબર હું પૂછો કયું ગામ છે? ગામ આ કયું રજવાડું છે? આ પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે. પઢિયા રાજા રાજ કરે છે. હા તો એને મારે મળવું છે એમ પૂછતો હોય તો. મહારાજા હા એક બાટકી આવ્યો છે તમારી પાસે મરવા માંગે છે. એને કઈ મારી પાસે નથી મારવાનું. તારે મરવું હોય તો ગોઠની બહાર મરો. ભાઈ તું આયા હું કામ મરવા આવ્યો છો? એ ગોડાઈના મરવાની છે આવ્યો હો. તો હું છે ને પોકરણગઢ છે આવું રત્નો રાયકો મારું નામ છે. મારે પઢિયા રાજાને મળવું છે એમ સંભળાય છે. નામને જ મને ક્યાં ખબર જ આ હતી. તને મેં કીધું ને વે. સારું કર્યું ત્યાં કીધું. રત્નો નામ છે એનું. હા કોકણગઢ થી આવ્યો છે હા તે તમને મળવા માંગે છે. મળવા માંગે. હા એને આવવા દે. આવો દઉં ને. હા હાલ ભાઈ આ પાડી. મહારાજાને પ્રણામ. ના કાક કેમ આવવાનું થયું? આ મારી બેન સગુણાના લગ્ન છે અને આ કંકોત્રી દેવા આવ્યો. એ મારી કોડાઈના. બેન સગુણાને તેડવા. હા તો લગન કોના? મારા રામાપીર બાપાના. કે તમારી બેન અત્યારે જ યાદ આવી? તો ક્યારે? અરે વીર વરાવ્યા ગયા તો જ તમારી બેન સગુણા યાદ ન આવી. અને અત્યારે તમારી બેન સગુણા યાદ આવી. અરે મહારાજા જાણે પ્રસંગ હોય તારે જ યાદ આવે. અરે રામદેવને જ્યારે રાજ્યાભિષેક થયો તમે પ્રસંગ નાનો હતો. એ તો બાપા પ્રસંગ નાનો જ કહેવાય ને. અરે તને આમ ખબર પડે. તું તો ચિઠ્ઠીનો ઠાકર છો. રસોડામાં ખબર પડે રાજ્યાભિષેક શું કહેવાય. અને હા તું જે કંકોત્રી લાવે કંકોત્રી મને વાંચી સંભળાવો. પણ મેં તો ને કોઈ ઘોરા થયા મને કાંઈ નહીં વાંચતા નથી આવડતું. તો તારા રામદેવે જે વાત કરી હોય ને એ મને કઈ સંભળાવ ને હળવું હળવું બોલ. હળવું હળવું બોલું. તો ગાય સંભળાય. એક કરોડ રૂપિયા રામ ભરોસે બોલો રામાજી સીતારામ ભરોસે આવશે બોલો રામા પીરની જેટલું આવડતું એટલું તો ગાય સંભળાવ્યું. તે કાંઈ સંભળાયું ને અને હું જેટલું કહું ને હા એટલું તારા રામદેવને જઈને કહી દીજે. શું કહેવાનું? અમારા અહીંયા રાજકુમારના લગ્ન છે. તમે તમારા લગ્ન કરો અમે અમારા લગ્ન કરશું. અને હા અજમલના પિતા રણજીત એ કાશી દ્વારકાના ફેરા કરતો અને અજમલ પણ દ્વારકાના ફેરા કરતો. અરે તંબુરિયાના દીકરા તંબુરિયા હોય ને. એ મહારાજા તમારે છે ને જે કહેવું હોય એ મને કહો. મારા રામા બાપાને કાંઈ ન કહે. અરે તને મારે શું કહેવું તું? હમણાં કોઈ તુમરા તુમનો આવ્યો હોત તો કેટલી વિશે હોત એ ખબર પડે. અરે તું નીકળ. તું તો ચિઠ્ઠીનો ઠાકર છો. અરે મહારાજા તો હું કહું એ પણ તમે સાંભળી લો. મારો રામ
વાસણ ગોળેથી વિંધાઈ જાવો છો બરોબર હા આગે તો કરવાનો હોય એકવારે મને આ તો સંકટ જેલમાં ભૂલ્યો તો હે રામા બાપા મારી વારે આવજો અરે હા હું મારા રંગમેલમાં સંતો હતો એવું મને સપનું આવ્યું કે અત્યારે પઢિયાર રાજાએ રત્ના રાયકાને કેદ કર્યો છે મારે રત્નાની વારે જવું છે તો લો મારા માતાજી જઈ પાસે આજ્ઞા લેવું ને રત્નાની વારે જાઓ આજે માતા અત્યારે પઢિયાર રાજાએ રત્ના રાયકાને કેદ કર્યો છે મારે રત્નાની વારે જવું છે માતાજી તમે મને આજ્ઞા આપો હું કહું તે સાંભળો આજે માતાજી હાથે મીંડોળ તમને કેમ કરી જવા દઉં જા તમારા રંગમેલમાં જઈને સુઈ જાઓ અરે હા અત્યારે હું માતાજીના કયા વચનને માન દઈ આથી ચમત્કાર બતાવું જોઈ લેજે આ તંબુરિયાના દીકરાને
પ્રધાનજી એ મહારાજા અરે આખી રાત મને હું બધી ચાલી રોજ ગોળાના અવાજ સંભળાય છે અને મીંઢોળ બંધો આગ દેખાય છે મેં ગાજના તો પાઇત્રા જ થાય ન્યા બધા મીંઢોળ બંધો આગ દેખાય છે પ્રધાનજી હા. આપણે ઓલા રત્નારાય અને શંકર જેલમાં બોલો એને છોડીને કહો અને કહી દો તારી બેન સોમવારને તેડી જલ્દી ઉયો જાય કહી દો એ રત્ના એ તારી જેલ અહીંયા પૂરી થઈ ગઈ અને હાલ તને મહારાજા બોલાવે છે તું તેડે જવા દે અમારે નીચે આવો અમારે અહીંયા લગન છે ને તે રાંધવાનું છે તારી વાત સાંભળ હજી અમારે રાંધવાનું છે અહીંયા લગન હું છે તને કવિ સાંભળ સાંભળું છું તારા મહારાજાને છે ને મારો રામ ભેટ્યો હોય ને તે પોતે છોડવા આવે નકર મારી જાયને દેવો ત્યારે એને આ જમીન જાય છે એમાં હું? હાઈ હું જમીન જાય તારા મહારાજાને જઈને કે જા મહારાજા હા કે જમવા નથી રોકાવું તો જલ્દી ઉયો જાય જલ્દી લ્યો જાય હા હા એ ભાઈ તું નો રોકાત કાંઈ નહીં જવા દે તારા ભાઈ મારે જે રોકાવું છે મારી વાત સાંભળ પૂરું સાંભળ્યું કે નહીં સાંભળ્યું એમ તે કીધું એમ જ કીધું મેં શું કીધું ભાઈ મારે જમવા નથી રોકાવું મારે જવું છે આ પહેલા છે આમાં હમણાં છે આમાં કઈ તો મેં શું કીધું તું ભૂલી ગયો હું ઘડી જવું પડશે તારા મહારાજાને છે ને મારો રામ ભેટ્યો હોય ને તો એ પોતે છોડવા આવે એમ હા 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 કહી દઉં એમાં હું ને મહારાજા હા એ રત્નો એમ કે છે કે તમારા મહારાજાને એનો રામ ભેટો હોય ને તે પોતે છોડવા આવે કેમ રામ ઈ એમ કે છે એનો રામ ને આપણો રામ નોખો ઈને એમ કીધું ત્યારે વેચો તો લીધો તો હું પૂછતા હું પાકું કરીને આવજે પાકું કરી લઉં એ ભાઈ તમારો રામ તમે ક્યાંથી લાવ્યા હતા કોકરણગઢ કોકણ કરતી નથી પણ હું કહું હા. તારા મહારાજાને ભેટ્યા મારા રામ તો એને કે પૂછી દો તો એમાં શું છે અમારે ભાગલા પડ્યા છે ભાગલા પડ્યા અમારે છે. અમારે છે ને એટલે કીધું તમે કેટલામાં લાવ્યા હતા એટલે કેટલા લાવ્યા હતા યાર એ તો મને નથી ખબર ખબર નથી કહી દઉં ને તો મહારાજા એને કાંઈ ખબર નથી હજુ કંઈ તો આપી દો હવે પહેલા જે બનાવ્યું નથી વધતું નથી એને એમ કીધું એમાં વધુ કેટલું બનાવ્યું આ ધીમી હાથ ને ધીમી હાથ એવું ને હવે હા એ ભાઈ રત્ના અમારા મહારાજા એમ કીધું ને તારા રામ ને જવા દે અમારા રામ ભેટો તું જવા જાય તારો રામ નથી ભેટ્યો મારો રામ તારા મહારાજાને ભેટ્યો ને તેને મેકેલા એમ કહો હમણાં નથી એ જ મોટો વાંધો છે એને હમણાં વખતું જા તમે મહારાજા હાલો ને હું થાકી ગયો આમને ધક્કા ખવાય જાય કેમ ઈ એમ કહે છે કે મારો રામ ને તમે એમ કહો કે મારો રામ મારે સમજવું ન પેલા રામ તો બધા એક ના જો એટલે બીજું હું કીધું એ કે રોકાવું છે પેલા એ રોકા છે ને તો આ તો ખાલી પલંગ જ ધરવી ગયો નકર આપણે આખા ધરી જઈએ અત્યારે ક્યાં શિયાળો છે નો ધરોઈ મહારાજા નો ધરોઈ અરે વગર શિયાળે ધરી ગયો હું તો મને કહેજો હું ગોદડા ઉઠાડું એને કીધું હું કીધું એ કે રોકાવું છે પેલા રોકાવું નથી એ ભાઈ તારે રોકાવું નથી તો પણ તારા મહારાજાને કેની પોતે છોડી જાહે એ તો વાંધો છે મોય એને કેને તમે મહારાજા છોડાવી દઉં ને એમ કહે છે હું છોડાવી દઉં અરે રત્ના તું તારી બેન સગુડાને તેડીને જલ્દી અહીંથી રવાના થા તા તારા રામદેવ વાટ જોતા છે અને બોલતા શીખજે આ નકર ભલા કે દેવો છો એક પોલકાનું પ્લેન દેખ સવા 11 રૂપિયા અરે બેન સગુણા અરે આવો આવો રત્નાભાઈ ઘરે હાલ્યો કમ કોઈ દે અરે સાસુજી
હું નહોતી કહેતી કે મારા સપના સત્ય પડશે. આજ રત્નભાઈ મને તેડવા આવ્યો છે ને પિયર મારો ભાઈ રામદેવ પડે છે. તો હવે મને જવાની રજા આપો જો સાસુ. તો ખરી વાત છે. તમારે જાવ તો પણ કાલ સવારે જાજો તો પણ સારા છે. અરે સાસુજી કેવા સુકન થાય છે. बहुत सांभळो राजे सतुबाई Thank you.
રત્નાભાઈ હા બેન સુગુણ રત્નાભાઈ ખીજમાં ને ખીજમાં મારી સાસુજીએ મને જવાની તો રજા આપી પણ આપ થોડી વાર થોડી જાઓ હું આ સાંજને સમજારી સોય સમજાવશે ક્યાંથી આવેશ ક્યાં જઈ રહ્યો ને આવવાનું કારણ दिल्ली सर से आ रहा हूँ पोखरगढ़ जा रहा हूँ मेरे बादशाह साहब का हुक्म है देश और देश से करवेला आया है पोखरगढ़ से करवेला नहीं आया અરે હા તારા બાદશાહને કહી દેજે કે મારા પિતા અજમલ જ્યારે રાજ કરતા હતા તાર તમને કરવેરો આપતા હતા હવે રામદેવની ગાદી સુપ્રત કરી અવતરો લેવા આવતા ને નહીં મળે बहुत बुरा किया वो रामला है ना कौन वो रामला पोखरगढ़ वाला हाँ उसने मना कर दिया साले ने क्या किया बीरबल उसने कहा कि मेरे पिता गादी में राज करते थे तब तुम पोखरगढ़ आते थे। गादी से सलाम तो पूरा तुम्हारा बाप भारत का नहीं सलाम बीरबल एक गधे की सबकी एक एक की ट्रेनिंग लो बीरबल चलेगा बीरबल चलेगा बीरबल चलेगा इलाज है ये। रसगुल्ला रसगुल्ला क्या कर रहा है यहाँ पड़ी जो મારી આંગળી હતી મને ખબર જ નથી આવું ચક્કર આવી बीरबल क्या हुआ देसी दारू चढ़ी जो चली क्यों बीरबल वाह तो क्या किया जाए क्या किया जाए लॉक किया जाए लॉक किया जाए चार कोई से देखने देखो मेरी बंदे पूछा कमले भाई
રામધનની બેન સગુણા અત્યારે એમના લગ્નમાં જાય તો એના લૂંટો તો તમને કંઈક મળશે રામધનનો ભેટો થાય કઈક કપાઈ ગયું ઓલા. बीरबल उस बटवे ने क्या कहा तूने सुना क्या कहा रामदेव की बेट सजनी दिल्ली के चौक में सांझा लेकर निकलती है, उसको लूट लिया जाए। तो मेरे खड़े खड़े मेरा मुंह क्या देख रहे हो जाओ रामदेव की बहन सगुणा को लूट लो बीरबल माल लूटे हुए वापस आए तो सबकी मुंडी काट के दिल्ली के चौक पे लगा दूंगा ये देखो 3 लटका रही है आए वांदो नहीं। લૂંટારાઓ એવું લાગે છે તને કેવા લાગ્યા એને એમ કે સંતો પત્તો મળ્યા. હું છે એટલે હું તને ખબર છે તો પછી શું કામ પૂછશો? માગી નાખ્યો લઈ હાલે ભાઈ કોને મારે છે? તમે બધા કે શોખમાં પૂંછવા નથી. એ ગબરું બા હવે ઇધર આવ. એ આમ જે લેવાનું હોય લઈ લો. રત્ના બાદ ભજી જાઓ હાલો હાલો ના ના છે મારી પાસે છે અરે હા ઘરે જાય ને તો ઘરેથી મૂકે સામાન અત્યારે મારા છે હે મૂકી જાય હોન્ડા ઘરે આ ઘોરવાડમાં લૂંટાણા છે. મારે મારી બેનને વારે જ આવું છે. આ કેમેરો તો લાવો મારા માતાજી જાય પાસે આજ્ઞા લેવો અને બેનની વારે જાઓ. જામ કરી થઈ ગયું આ બેટરી સહિત મારા
માતાજી એવો મને કાને અવાજ આવ્યો કે અત્યારે બેન સગુણા અઘોર વનમાં લૂંટાણા છે. મારે મારી બહેનની વાને જ આવું છે. માતાજી તમે મને આજ્ઞા આપો, નહીતર માં અનર્થ થશે. તારે એ ભાઈ બને થોડું સગુણા અને રસ્તો રાયકો ને ભાણિયો તમને ઘણી ઘણી યાદ કરી અને આવતા થશે કે મારી આજ્ઞા માનો ને રંગમેલમાં જવું. અરે હા, અત્યારે જો હું માતાજીના કયા વચનને જો માન દઈશ તો બેન ભાણીને રત્નો દહેના જે જન્મમાં પડશે. મારી બેન સાસરે ગયા એ 20 વર્ષ થયા. 20 વર્ષથી કોકણ ગણનું કઈ ધડ કે પાદર કોઈ નથી. તો માં, સોને લંગો, ગરમ કર્યા, મારા ઘોડે પ્રાણ માનો અને પરવારમાં બીજા છોડું કે બેની વારે જાઓ. ચાલતા થાવ વિઘ્ન ખોળીને અહીંયા જ મારો દેહ પાડે. હું ન્યા જઈને શું વાપસ કરી? અરે બેન, ભાઈ રામદેવને યાદ કરો, જરૂર આપણી વારે આવશે. પાણી
એ નરાથાનો પાત્યો ક્યાં જશે બેન? બેન તમારો જે માલ વકરાણ બેન મને કહો. અરે બેન હું કહું તમે સાંભળો. જે તમારો માલ વકરાણ બેન મને સત્વાર સત્ય કહો. અરે રત્નાભાઈ, જો ભાઈ સાચું કહીશ ને ચોરોની પાછળ જાશે ને ભાઈ ને કઈ ગિલી કટકો થશે તો બેનના માટે મેળાનો ભાગ વીરા માટે ભાઈને ખોટું બોલવું પડશે વીરા. હા વીરા, હા વીરા હું કહું તમે સાંભળો. બેન કહો. અરે બેન, બેન તમે ખોટું શા માટે બોલો છો બેન? અરે બેન તમે લગ્નમાં આવો છો બેન. બેન તમારા રજવાડા પ્રમાણે સર શેનાની ઘરેણા લાયા હોય. અરે બેન હું કહું તમે સાંભળો. તમારા દિલે કાળો કોડ નીકળશે. અરે રત્નાભાઈ, આ પાપને વીરા. આ પ્રભુ હવે મને આજે સત્ય જ બોલાવજે. હા વીરા હું કહું તમે સાંભળો. બેન કહો. બેન હશે બનવા સંજોગે બન્યો બેન. અરે રત્ના તું બેન ને ભાણેજને લઈ હાથવી અને પોકરણગઢના રસ્તે તેને ચાલતા થાવ. ચોરો પાસેથી માલ લઈ અને સુબ્રત કરી છે ને હું સિદ્ધી થાય. અરે પાપીઓ, જો ભાગશો તો ભાલે વિચાર જશો. ચલો તૈયાર થઈ જાઓ. તમારા ઘોડાને પાણી પાતો તો શેણા ખોરાવતો તો હું થોડો હોય પગે લાગી લો ઉભા રહ્યો તો આવો ને ખાવા બોલાવો. બોલ રામા
ખાડા ફરશો લઈ લે રામાપીરનું નામ. બોલો રામા લૂંટશો? કોઈ જ નહીં. અરે હા, બધાને મારીશ. તને બાદશાહને સંદેશો કોણ આપે? મેં દે દૂંગા, મેં દે દૂંગા. એવું હોય તો રણુજા રામદેવ પીર પાસે તેરી હજીના પસીના એક તરકે સડે. ગેરી નીંદને સોલે. એ બાદશાહ સાહેબ! બાદશાહ સાહેબ! अबे बीरबल क्या है तेरे बाप ने तोड़ दिया, तू तोड़ दे. बाबा બોલજાની કલામાં જોઈ હોય ને, રણુજા રામદેવ પીર પાસે. ए बीरबल रामदेव रामदेव करता है रामदेव मेरे सामने क्यों नहीं आता है अगर वो मेरे सामने आए तो 52 की क्या उसको 53 की दिखा दूंगा मैं अभी आएगा और मेरी हालत है ना वो तेरी भी करेगा. क्या आवा नवरा नवरा खाડા ખોદવા કરતા મને આવી ખબર હોત તો હું આ કામ જ ન કરે. હીરા ન દેઈ જાઉં. હું હવે આવ દાંત કાઢે. मेरे कब दादी को मार दिया एक बीरबल बच्चा था उसको उसी तूने जिंदा भगा दिया અરે બાદશાહ, જે તે ગુનો કર્યો તું મારા ભાવ પડી જા, હું તને ક્ષમા કરું. अरे रामदेव बादशाह कभी किसी से पाव नहीं पड़ता है जे रास्ते आए वो रास्ते वापस चला जा અરે બાદશાહ, તો ચાલ તૈયાર થઈ જા. એ ભાઈબંધ આગળ નહીં યાર. સૂર્ય સામું થોડી ફેંકી સૂર્ય ઝાંખો થાય ને, તારા જેવા બાયલેથી વાળ વાંકો થાય ને. अरे बकबक મોઢે બોલ્યું સંભળાય છે તારી જેવા બાળક તમારી પાણી નીચે કતરાય છે અરે સુરાનું શહેર અને મેદાન નહીં કાયરનું કામ. ચણને મી ચાલ્યો જાય નહીં વધુ નિશાન. તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા ચરણ में ચાલ્યો જા અજમલ का नाम રાખવા ચાલ તૈયાર થઈ જા. અરે ઉર્મા, તમે મારા એ જીભના માનેલ બેન છો, તેથી તમારા સ્વામી બાદશાહને છૂટો કરો. કોઈ પણ ગાય, કોઈ પણ બેન દીકરી જો હત્યાચાર કરશો તો મોત સિવાય તમારી મુક્તિ નથી. તમે હિંસા ન થાય છે યાદ રાખો. આજે દિલ્હીના ચોકવારે તમારા દેવળ ચડાવો આજે દિલ્હીના ચોકવારે તમારા દેવળ ચડાવો આજે સવારે લખનારે તમને ચડાવો આજે સવારે લખનારે તમને ચડાવો જે તેને ગુનો
તમને ક્ષમા કરું છું. હવેથી આવા કર્મ ન કરતા. 10 રૂપિયા રામ ભરોસા સબલ રામા પીરની જય. 11 રૂપિયા રામ ભરોસા સબલ રામા પીરની જય. કારણ કે અત્યારે મારા બેન પોકાર કરે છે. મારે મારી બેન ની વારે જવું છે. જાનને જલ્દી વિદાય કરી આપજો. અરે જમારાજ જો અમારો કોઈ વાંક બોલો. અરે નહીં છોટા સસરા, કોઈ તમારો વાંક જે કાર્ય કરી લઈ નવમી કેસેટ મેકી દીધી છેલ્લે. બેન, આ મંગલ પ્રસંગે બેન કાળા વસ્ત્ર ક્યાં ધારણ કરે? અરે હીરા હીરા હું બેગની ચાવી પિંગલગઢ ભૂલી ગઈ હતી હીરા. અરે નહીં બેન, તમે ખોટું શા માટે બોલો છો બેન? જ્યારે તમે વન વગડે લૂંટણા હતા, સર્ય સામગ્રી બેન મેં જોઈ હતી. ચાવી તમારી પાછી જ છે. નવા વસ્ત્ર ધારણ કરી આવો, પછી બેન મંગળ તિલક કરો. અરે બેન, હું કહું તમે સાંભળો.
ઘડીએ ઘડીએ વેણિયા જ ના લાવશો બેન. અરે બેન, હું તમારા સાસુને સમજાઈ દઈશ. અરે બેન, તમારી સાથે ભાણો નથી. બેન, ભાણાને બોલાવો. થેલા બે છે. અરે બેન, બેન મને ઘણો આનંદ થશે બેન. અરે બેન, શું છે કહો. બેન કહો. સિદ્ધની પુત્રી હોવા છતાં બેન આવી ખોટી ભાવના તમે શા માટે કરો છો બેન? અરે બેન, માણો ભાવની અંદરમાં નથી થતો બેન, માણો ઘરની અંદરમાં થતો છે બેન. બેન, ભાણાને હું જગાડું છું બેન, હું કહું તમે સાંભળો. અરે લયો બેન, આ તમારો ભાણે. હાલો હાલો.
હા બેન, તમારે પિંગલગઢ નથી જવું બેન. અરે બેન, જન્મે જન્મે તમે મારા બેન અને જન્મે જન્મે હું તમારો વીર. બેન બેન, તમારો ફોટો ત્યાં મારો ફોટો, મારો ફોટો ત્યાં બેન તમારો ફોટો. હંમેશના માટે બેન તમારી સાથે મારો સાથ રહે છે. અરે હા, મારા વીરાને કોઈની નજર ન લાગે એટલે હા હા વીરા તારી મંગલ આરતી ભાઈ ચપ્પલ બહાર કાઢો મારા વીરા. ભાઈ બનાગો રે ને યાર. નીચે બેસ જશે, નીચે બેસ જાય. મારા ભક્તોને પૂછી જો કેટલી મુશ્કેલી આવે છે. મેં તને કીધું ને તારું કામ કરી દઈશ. કેમ પૂછે? અભિવાદન છે ને એમની ભાણકી છે એમના ભાણાના સંબંધ એમને કીધું કે ખાવાનું નથી. મારું કામ કરશે. પબ્લિક કરે